એક જ કારણ પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા તોય મારા ઇન્દ્રસનને કાંઈ ન કરતા શું તે કાળા માતાના માથે એવીને બેસી ગયા ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રસન આ વિશે જાણતા હોય તો જલ્દી કહો તો તમારી તલવારથી મસ્તક ભીતક કરવાની મને આજ્ઞા આપો તો તેને યાદ કરો દેવ વિષ્ણુ તમને બોલાવવાના એક જ કારણ પહેલાના ઋષિ હજારો વર્ષ સુધી તપ કરતા તોય મને ઇન્દ્રસનને કાંઈ ન કરતા શું તે કાળા માતાના માથે એવીને બેસી ગયો ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રસન આ વિશે જાણતો તો જલ્દી કહો તલવારથી મસ્તક કરવાની મને આજ્ઞા આપો તેને યાદ કરો
ભાઈ બ્રહ્મા તારે મને ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કઈ કારણ દેવરાજ અત્યારે મને ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કઈ કારણ બધારો કૈલાસ તમારા એક જ કામ પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા તો મારા ઇન્દ્રસનને કાઈ ન થતું શું તે કાળા માથાના માનવી એવીને તપ કરો બેસી ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રસન આ વિશે જાણતા હોય તો જલ્દી કહો મહાદેવ તો તમારી તલવારથી મસ્તક જુદા કરવાની આજ્ઞા આપો શાંત થાવ દેવરાજ એ કોઈ તમારી ઇન્દ્રપુરીમાં ભાગ માટે મૂક્યાયો મારો પ્રેમીલો ભગત છે એને હું હમણાં સપના રૂપી દર્શન આપી પાછો આવું છું તમે દેવ લો દેવ સભામાં જાઓ
નો પુત્ર જો નથી અને સાચે પણ નહીં. अरे फुलदारी बापा आज रात મને સપનું આવ્યું. સપનામાં શિવશંકર ભોળાનાથે કહ્યું, અરે દાદા મારી માતા મેલી ગયો શંકર ભગવાનના પુત્ર છે સાચે નહીં. એ માટે તમે દ્વારકામાં જાઓ. મારે દ્વારકા જવું છે. શિવશંકર ભોળાનાથે કહ્યું, અરે દાદા મારી માતા મેળી ગઈ શંકર કોઈના પુત્ર થયો નથી સાચી નહીં. માટે મારે દ્વારકા મને દ્વારકા જવાની રજા આપો. તમારે દ્વારકા જવાનું મારે મને ના નથી. 100 કિના મારું લઈ જરૂર નથી.
બાકી રહો તો કરી અહીંયા અરે પુરાણી બાપા મંત્રી જેવું છે હે અરે અંદર ભગવાન કોણ છે મારે એમને ખ્યાલ ગુમાવતો अरे प्रभु सबल कहना बोल खाता भाई का अरे प्रभु राजा भाग्य अरे प्रभु मारो तुम्हारा सेवा जय प्रभु तुम्हारे गुरु अरे पुजारी बापा अरे पुजारी बापा भगवान ने कहूं कि काला वाला भगवान मारो थाल केम नहीं तो अरे पुजारी बापा मारे हाथ भगवान बोलवा
अरे प्रभु आज तुझी मारी वार नहीं आओ अरे प्रभु मारा मौत का निमित्त नहीं करियो प्रभु मारा मौत का निमित्त नहीं करियो आज भगवान रे मोरा આજી જિંદગી વાત લાગી યો હાલો યો ડાયરેક્ટ પ્રશ્ન આવશે હાલો ત્યાં રાજામાં છે નદી ઘરે થાય એમાં બોરો દેવો તો કેજો નંબર આબી કેટલી શું કાઢું છે યા નંબર બોરો ખાવો હોય તો કેજો લાય બતાડે પાપી પુજારી મારા પ્રેમી હતી મને ભગતને સમુદ્રમાં ફેંક્યા મારા પ્રેમી હતી મને ભગત સમુદ્ર ઓલો થાકી ગયા લાવ માટે સમુદ્રમાં નો સોનાની તલવાર સાવ સોનાના ગોટે કાંગરા બનાવું 16 વર્ષની સુંદરીઓને પાણી ભરવામાં અને મારા પ્રેમી હતી મને ભગતને તારી નાખી જોઈની મારે નહીં જાવ ને તમારો પ્રેમી હતી ભગત મને શું કહેશે હે મારા નાથ હે મારા
અજમલ ભગતની વારે નહીં જાઓ ને આજનો પાપનો નિમિત્ત બને. હે મારા પ્રેમી અજમલ ભગત, હજી તમને નથી ખબર કે મારનાર કરતા આ જગતમાં તારનાર અતિ મોટો છે. ધન છે તમારી આ ભક્તિને ઓરાધન. માતાના કહેવાથી મારા શરીરની માલિકા બે સુંદરીઓ વસી રહી છે. લા માટે 16 વર્ષની એને સુંદરીઓ બનાવું, 16 એને હું શણગાર સજાવી દઉં અને દરિયામાં સોનાની ગાલ રસાવું. Oh,
અરે કુવા વાસી શીશણ થી વાસી માટે કેમ કરી પાણી ભરવું બેન અરે બેન એમાં મુદ્દા તો બોલ્યો આપણે સંજય બેન કિચનનો સાદો કરીને પાણીડા ભરીને ઘરે બહુ સારું રોહિત પાણી ક્યાં તારે પેલી અમે તળાવના રે પાડેલી લપટો પગ પેલી પેડા નવડા રે પાડેલી લપટો અરે મારી બેન થોડી પાણી ભરીને ઘરે જાઉં હું તો વાત કે નગરીમાં બહુ સારું વિરામ જોઈ તો જે લાવે માગો હોયો છે અહીંયા ક્યાં મારી ભાઈ આવી મેં કીધું ઓલાને નો આવ્યો શું કરું લંબાઈ એ તો ભૂલાઈ ગયું ઓકે बजरंगी 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 सिंधु में सितारा ये रानी बीबी चलैया छोटो माटी का सिंधु में सितारा
પૂછી દઉં. એને રાજી સાલા તમે જાણ્યું તો મારી જેવો કામ માતાનો મારીમાં દુઃખ હોય છે. આ તો પ્રભુને લેલા પાટા બાંધ્યા છે. લાઈના દુઃખની વાત પૂછો જરા.
રાજા અજમલ ભક્તોને મારે મારવાના હોય, ભક્તોને તમારે મારવાના હોય. મારા ભક્તોના એક ગુના નહીં તો અનેકો ગુના માફ દોષો રાજા. એ તો બધું સમજ્યા રાજા. મેં તમને ધન દોલત મોહ માયા મિલકત આટલું મોટું રૂપ ભોગવવાનું તો ખરાબ સોચ્યું હે રાજા. છતાંય તમે આપની મહાન ભક્તિ સાત સમુદ્ર પાર કરીને આ દ્વારિકામાં આવ્યા છો રાજા. તો કાળા માથાનો માનવી છે એના સ્વાર્થ વગર કોઈ ભગવાન પાસે આવતો નથી. માટે તમે દ્વારિકામાં પધાર્યા છો આ કારણ હશે રાજા. અરે પ્રભુ તમે સર્વે જાણો છો. હું મારા ભક્તના મુખથી સાંભળવા માંગુ છું. ઓ પ્રભુ હું કહું તમે સાંભળો. અરે રાજા તમે વાંજ્યા. હા પ્રભુ. અરે રાજા તમે મારી દ્વારિકામાં આવ્યા છો એક પુત્રની આશા લઈ આવ્યા છો. માટે હું તમને નિરાશ નહીં કરું રાજા. હું જે તમને બીજી વસ્તુ આપું છું ને રાજા એ ચીજ વસ્તુને ઘરે જઈ સૌ સોનાના પાપને પધરાવજો રાજા. નારી ને નારી ભાઈને મળી એની નવ માસની સેવા કરજો. અવશ્ય તમારું વાંજ્યા નામનું મેણું ભાંગશે રાજા. અરે પ્રભુ આ પહેલા પૂછો શું થશે. અરે રાજા તમને જે વાંજ્યા નામનું મેણું છે ને રાજા એ કોઈ વાંજ્યા નામનું મેણું નહીં મારે. અરે પ્રભુ કહેવતમાં કીધું છે એક રૂપિયા વાળા માંગો હોય 100 રૂપિયા મળી માંગો હોય. અરે પ્રભુ એક જગ્યાએ કઈ દીકરા વાળા માંગો હોય. અરે પ્રભુ એ તો મારું પરમાનંદ બાકી છે. કેવું રાજા તમારું પરમાનંદ હે? અરે પ્રભુ મારી પોતાની ધરતીમાંથી એક ભેરવા નામનો રાક્ષસ છે.
અરે પ્રભુ બાર ગાવ સુધી કઈ મનુષ્ય પક્ષી રાવણ હતો. અરે પ્રભુ તમારી જેવો પુત્ર હોય તો એનો સહાર કરે. અરે રાજન, મારે જેવો બીજો પુત્ર ક્યાંથી ગોતી લેવો? હું તમારા ઘરે અવતાર ધારણ કરું, તેરો નામના રાજપૂતનો સહાર કરું, પણ મારી સાથે તમારે વચને બંધાવવું પડશે. બોલો બોલો. ત્યારે મારી સમાધિ લેવાની વેળા આવે ત્યારે મારી સમાધિ લેવા જોઈએ. પાછળથી બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ પણ સ્વર્ગ આવે મારી સમાધિ ખોલવા દેતા નહીં રાજા. એટલે દુઃખના કુળમાં કોઈ અવતાર ધારણ નહીં કરે. અરે પ્રભુ એ પણ મંજૂર છે. જો ત્યારે હું સમાધિ લેતો હોય ત્યારે રાજા અજમલની આંખમાં એક પણ આંસુ ન હોય એનો મને આત્માને બોલ આપતા. અરે પ્રભુ આ જગતની મારી પાસે દુનિયામાં કોણ એવો બાપ હોય છે પોતાનો દીકરો વિદાય લેતો હોય આંસુમાં પડે? અરે પ્રભુ તમે મારા ઘરે આવતા હોય તો એ મને આ મંજૂર છે. અરે રાજન, આ દ્વારિકાનો નાથ, ત્રિલોકનો નાથ રાજનના સમય પર હારી જાય. અરે રાજન, જ્યારે પૃથ્વી પર પાપ વધે છે, ઓ ધર્મ વધે છે રાજન, મને ધર્મ વધે છે ને રાજન, ધર્મની સ્થાપના પોતે કરું. એવા પિતા રે એક મને સમજાય સૌ કોના કારણે મસરાવજો. નર અને નારી બંને નવ માસ સેવા કરજો. અવશ્ય તમારા ઘરે કાયો ઠાક જય હો. અરે પ્રભુ તમે આવો છો મને નિશાની તો આપો. અરે રાજા, 1461 ની સાલ ભાદરવા દસમ કે રાત્રે. અરે પ્રભુ મારે પણ તમારે મારા અનેક ભક્તો થઈ ગયા તમારે રાશિકા બદલાવી. અરે પ્રભુ મારે પણ તમારી રાશિકા રોમાંસ કહો છો. અરે રાજા, આ તમારી મનની ઈચ્છા પણ આ કાર્યો કરી દેજે. જરૂરથી કામ બોલવે 16 ગોપિયા કયા દ્વારિકા રાજમાં બોલાવો. મારા લાડીલા પ્રેમીલા અજમલ